સંવાદ માટે સુરતથી સૌરાષ્ટ્ર આવશે પાટીદાર સેવા સંઘ. ધોળાખોપરા ખાતે 19 ઓગસ્ટે કાર્યક્રમ. જય સરદાર. તાજેતરમાં ધોળા, ચમાડી અને ગાંગાવાડા ગામમાં ખેડૂતો સાથે અત્યાચારની ઘટના સામે આવી છે. કપાસ ખેંચી નાખ્યો, કપાસ અને જુવારને ચરાવી દેવામાં આવ્યો. અહીંયા વાત પૂરી નથી થતી. એક 10મું ધોરણ ભણતી દીકરીને અડપલા કરવાનો પ્રયાસ કરવામાં આવે, મોબાઈલ નંબર આપીને એમની સાથે બળજબરી છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવે એ લુખ્ખાઓને ડામવા માટે. પાલીતાણા તાલુકાના પાંચપીપળા ગામમાં એક વડીલને હમણાં જ ફોન આવ્યો હતો રિસન્ટલી. એક વડીલને ઢોરમાર મારી, અભદ્ર ભાષાનું વર્તન કરી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે આ ભયભીત થયેલા ખેડૂતને ભયમુક્ત બનાવવા માટે, ગામડાઓને જીવંત કરવા માટે, ગામડાની વારસો અને વિરાસતને, સંસ્કૃતિને ટકાવી રાખનારા જે ખેડૂતો છે એમની મદદરૂપ થવા માટે તારીખ 19/8/2026 બુધવારે બપોરે 2 કલાકે ધોળા ગામ અને સાંજે 5 કલાકે ખોપાળા ગામમાં ખેડૂત સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમ કોઈ વ્યક્તિ કે સમાજના વિરોધમાં નથી. ખેડૂતોને હૂંફ પૂરી પાડવા માટે, માવતરોનું માન વધારવા માટે, દીકરીઓની સુરક્ષા વધે એના માટે, સામાજિક સંગઠન બને એના માટે અને જળ સંચયની જે અભિયાન ચાલી રહ્યું છે એ વિષય ઉપર અવગત કરવા માટે, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, આ વિષય ઉપર અવગત કરવા માટે આ ખેડૂત સાથે સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે. જય સરદાર.